ગટરિયા પાણીના કહેરથી પરેશાન સુરતના પૂણા ગામમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। શહેરના પૂણા ગામમાં આવેલા મારુતિનગરમાં વગર વરસાદે ગટરિયા પાણી ઉભરાય છે। ગટરિયા પાણીના કારણે રોગચાળો વકર્યો છે। આજે મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતર્યા અને આરોપ લગાવ્યો કે આ મુદ્દે પ્રશાસનમાં અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ આજ સુધી પ્રશાસન હરકતમાં નથી આવ્યું અને તમામ સ્થાનિકો જે છે તેમના પ્રશ્નોનું કોઈ ઉકેલ નથી આવ્યું, પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું। મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી ત્યાં લગી અમે કાંઈ ન કીધું, પણ આ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લીટ લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી, ધ્યાન ધરતું નથી। છોકરાઓ ઘરે પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય, ઝાડા ઉઠીને વાસે તો તાવના વાસે। આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે। આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે, કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં। અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી। છોકરાઓ રખડતા હોય, હાલચાલ થતી હોય, 3-4 સોસાયટીનો મેન રસ્તો છે, રોગચાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય, તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નથી। હું આગળ સાપ ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો, આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે, ત્યાં લઈને ગયો। ત્યાં 2 સાપના નિલેશ સાપ કરી છે, પંડ્યા સાપ છે, બેને ફોન કર્યા। પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું, નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય। વિરોધ તો અમે એ આટું કર્યું કે કારણ કે રોગચાળો ફાટી પડે છે, ડેન્ગ્યુના વાત થાય, મચ્છરો થાય, પછી અમારી ઘેરે આવે એમ કે તમારી ઘરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે, ઘરમાં તપાસ કરે, અહીંયા મચ્છર છે ત્યાં, આ કોઈને નથી।